કાલ તો ચોળી લીધી ને તે બહુ મજા આવી. અને આજ તો શીખે પર છી બાજુ દારૂ ઉજ્યો ને ત્યાં આવડા બેડા હાથમાં આવ્યા. આજુબાજુથી જોઈને મારા મસ્ત લાગતા હતા કૂણા મોખણ જેવા. અને આ તો હોમા ગોમ જયો ને વળી કટ્ટું ખોલ્યું ને તે ભાઈ કે કૂણા ભાડા તે મેં કીધું વિના પહોંચ્યો તે મને કે સમજીને ભાવ કરક તે મેં કીધું 15 ના 250. હવે સમજીને ભાવ એટલે મારા હમું તાકવા માંડ્યો. મને કે વિના પહોંચો 15 ના 250 તો મેં કીધું હો. તે પછી એને શું કર્યું તું મારા ઉપર એનો કાયો થયો ને તે વળી તપાસ કરવા માંડ્યો તો એક ભેડું કાઢ્યું અને હું તો લાવ્યો તો લગભગ 10 કિલો જેવા. તો એને લેવાના હતા 500 ગ્રામ ભેડા. તેને તો એક ગયડો મેં એને કીધું કે ગયડો બેડો આવે ને તો પેલો હમણાં કચરાનો ડબ્બો રહ્યો ને એની અંદર નાખી દેવાનો. એ કે સારું કહો હતો નહીં કે તે પછી એને તો એક કાઢવાનું ચાલુ કર્યું અને ગયડો નીકળે ને એમ ફેંકવાનું એને તો ચાલુ કર્યું. તે હવે તો મારે કહેવું એ હું હવે હું તો પડ્યો લાચારમાં. તે એના પછી એને શું કર્યું આટલા બેડા રાખ્યા તે હું તો 25 રૂપિયા લઈને અને આટલું મોઢું કાઢીને અને હેઠો થઈ ગયો. તો બાવજી જબરજસ્ત દોયડો કર્યો હો. ગયડા બેડા મળી જાય હવે હું ના સંગ કરું. શું થયું ભાઈ? અલે યાર આ તો યાર ઠગુ મળ્યો ઠગુ. કોણ? બજારીઓ ના હોય તાને હું એ અત્યારમાં તો ક્ષેત્રઈને આવ્યો યાર. જેમ વહેલો 4 વાગે ઊભો થયો. હા દાંતન કર્યું ના કર્યું ચા પીને સકડો લઈને નાઠો ને 1 કલાકમાં તો માર્કેટ ભેગો થઈ ગયો. તે ભેડા લીધા ને ભેડા હા તે 84 નું ખાતું આવે ને એવા તો ભેડા હાથમાં આવ્યા યાર. તું જોવો તો આટલા લોબા ના ગયરા ઢાટ. હું એમ કહેતો હતો કે તું એમ કહે કે દાંતે ના કર્યું ચાય ના પીધું ને પાણી ના પીધું બરાબર. એટલે ઈકન તો વહેલા ખરેખર તો જવાય નહીં. તને કેટલા વાગે જવાય? શાંતિથી નહીં ધોઈ ને 8 વાગે જવું પડે ઈકન બજારમાં. આ તને કીધું જો તો પતી જાય લે શાકભાજી. પતિ ના જાય અંધારામ લાવ્યો ને તો આને બધું મેં 84 નું ખાતું ભેગું આવ્યું. એવું? હા એટલે ભેગું એટલે જો કુણાય આયા અને નકોડા આયા હાડા આયા ખરાબે આયા નકોડા આયા. કૂણો તો એક ભેડો જોવા ના મળ્યો યાર. જબરજસ્ત. અને આમ મચેરો ને હા તોય જુદો નતો થતો. હવે ગ્રાહક ના હાલવું છે એ રીત. એટલે કારણ હું તને કહું આ તો બધો બહુ ધંધો કર્યો યાર. આ તો હમણાં જ મીચી દીધું મેં પડતર કર્યું. એવું? ઓવા હું તો બાલોને ધંધો કરી નાખે કોઈ વાત એ ઠેકોણું આવતું નહીં મારતો. બોલ તે બાલોનો તો હક કર્યો પણ હું કહું હવે એની અંદર કેવું હોય ખબર પેલા હાથીના દોત હોય ને એના જેવું હોય. ચાપવાના જુદા હોય ને દેખાડવાના હા. આપણે શંકાભાઈ હા મને તો એવું લાગે કે ધંધા બધા પડી મેળવા પડી છે. તો ખાતી રહેવું પડે ને મને લાગે એવું. સોન ભરવા માટે રહું. હા એ ચી વાત કરી રહ્યો. તાર ના ગમી તને વાત? અલ્યા દિવાળી દાડે તો ઘેર ના ખવાય. તને તો ખવાય. બાટલા પૈસા કદી દિવાળી કરાય? અને તને કોણ દિવાળી કરાવે? આપણા પૈસેથી ધજ્જા તોડીએ ફટાકડા ફોડીએ ના ભાઈ ના. અને આમ ચાવા ભાવ રહીએ ને ચાવા ભાવ ફોડીએ. અલે પણ પૈસા વગર હું ફોડીએ? અલ્યા ટીકડી ના પૈસા ના નીકળે. ટીકરી ના પણ આમ ભજ્યો તરવા બદલો લોટ લાવવા પૈસા નહીં. ટેટોની ટીકરીની તો વાત છે. ધોતી બોતી તો વ્યવસ્થિત લાવો અને પહેરીએ છે સારું. એ યાર ધોતાને મારે કોવામાં તો કહેતા હું એટલે પેલો કેવો પાણી પીવા ને કયો બાને કર આમ તો દુકાન જે આવ્યો હાલ એ ગોમનો હાલે પૂછી જી ખબર યાર એને આવ્યો કોણ આવ્યો? હે એને આવ્યો એવું બોલવાનું જ છે. લે જાડો અવાજ તે નાવ થોડો પાત્રો કરીએ. એવું જ વાત તો આબા દે નહીં તને આબા દે. હું હું કહેતા હતા એટલે પોણી તમે પીતો તો પૂછ્યા વગર લે તારા ભાનું છે એ પાણી તો પીધું તો જોવો તો ખરા એટલે એવું પડી મોય તો એ તો હું પડી ગયો. અમારે તો વગર નહીં ધોતા પાણી આ તો ખોબામાં થોડું હાથ ધોયા પોણી બોલો કહેતા હતા? 2 લીટર પાણી પીજો ને કે હાથ ધોયા? બોલો તો આ કહેતા ના હતા વળી પાણી પીવા ના પાડતા હતા. શું કહેતા હતા એટલે? પાણી પીવા ના પાડતા ઓવા અરે ટોકા બોકા અડવાનું નહીં પાછું મેં ઝેર વેરેલો હું. એવું છે? મારે તો કોઈ કેવું જ નહીં. કારણ કે 1200 રૂપિયાના 250 ભેડા લાવે છે કે હું ઊંચી અમે જતો ખરી નકરા કોટામાં પહેવા જેવું એ ના રહ્યું. ના ટેબડા ઓછી પડ્યો. આ ટેબડા જ નહીં આલે 1200 રૂપિયાનો ભાવના. લાગે
ચાલ આ તો બિયારણ અને મને કે વાઇબ્રેટ છે ખરેખર હાઇબ્રેટ જ નીકળી આ મારવાનું વધી ગયું તને પાણીમાં વધી ગયું યાર તાને તે વખોડી વેચી મારી હોય તો આ વસ્તીઓને કીધું કે ભાઈ આ બધું વાટીને લઈ જાઓ તે વાટીને વેચી આવો જઈને કોઈ તાકવા જ આવતું નહીં કે તા અંદર જો ખાવા છે હા હારા જો કે મોજરી લાયા ના બિસ્કુટ હે યાર ત્રણ પૈસોની બિસ્કુટ આ તો અઠવાડિયાની જેટલી બદલા તને ખબર હે આ બાજુ હોય તને કહું કોક દાડો શિયાભર જહાન કોક દાડો વડગમ જહાન એટલે મેરોમથી લાવા એક ગાડી ને બીજી કેરી લાવ હા શંકરભાઈ હા કે આવા જ ધંધા કરે રે આડ્યો ને હું શું કહેતો હતો બોલ બોલ આજ તો મંગળવાર થયો ને આજ મંગળવાર થયો બુધ ગુરુ શુક્ર શનિ બરાબર અઠવાડિયા ચીરે જોઈ આ વર્ધી ઉતરી જા એવો રવિવારના દાડા મેરામ જા એવાના દાડા પહોંચી જા હલાવા તો મધુરપુર પહોંચશે એટલે મધુરપુરના મેરામાં જ હારે ને કે મધુરપુરના મેરા પહોંચશે બરોબર મધુરપુર મેરો હનો ભરાય રોમાપીર નો ભરાય ના હા ટીકર હનો ભરાય ખબર એ તો ખાલી નોમ યાર એવું બધું કોમ તો અલગ અલગ હોય બરોબર શાની વાત કરો રે બે જણા અરે કોઈ નહીં લે આ તો કોઈ કરતા નહીં અમે તો શાની વાતો કરતા હોય શું કયો તો શું કહેતો તો ખબર યાર કે બૂટ હાડા લાવો બૂટ તો લાવો જ ને બરફ વેચું યાર ઘસ કરું બાવળો રહી જાય એવું હવે તો શંકા જેવું બની ખબર કે ઓયથી બરફ લેવા ગયો કે વાહ તે બરફવાળાને ફોન કર્યો કે બરફ રાખજો હું આવું લેવા માટે તે પૈસા નતા ને તે શું માવ કાઢી ખબર કે ગામમાં કોક ઓફ થઈ ગયું કે અમારા કુટુંબમાં એવું ઓહો તે જ્યાં ડાયરેક્ટ જ ચોકન બાઇક લઈને ખબર પાલનપુર ભક્તો બાઇક કરી નાખ્યું તે પહેલાં તો શ્યામન થઈ રહ્યો તો બરફ ગોળાનો તે શ્યામન લીધો ને વળતા આવતા હતા ને તે પકડ્યા મોમાએ તે કે બુલેટ બાઇક લઈને ચો હેડ્યા કે વગણ શીશીનું ને વગણ રેસનું તો પણ હું કહું તે લાવો કે 200 સાયકલ લઈને ગયો તો કો હા ના ના સાયકલ લઈને ગયો તો કો હા એ તો અમારી વાત હાલ ઉભા રહો. હા બોલો શેઠે જમ ગોળા હા તો બૂટ ફૂટ છો લાયા એ બુક તો હકલ આવ્યો હમ બેને બનતી નહીં હું તમારી બેન બને તો છે બને હમ તમને શું કહેતો તો ખબર હવે બૂટો ને બૂટો હેડો છો લાવો એમ કહેતો તમે કે એમ તો વળી આ બધા પીરો વડકોમ જાય મધુરપુર જાય પછી વંદરાવનમાં જાય તે પછી શિયાભળિયા જાય તે બિચારા હારા વાળા તે બાપડે છે બૂટ ના લાવો તો લાવીએ જ છીએ તો આ તો મને પૂછતો તો મને ના હોય તાને તે રાત તો લગભગ કોકની પટ્ટી પાડી પૂછજે ને શું કહેવાનું થાય એ શંકાભાઈ શંકાભાઈ કોણ નામ છે ગઠ્ઠોભાઈ ભઠ્ઠો હા લઈ જો કોઈ બદામ ખાવાનું ચાલુ રાખે હવે આ શંકાભાઈ નામ યાદ આવી ગયું બરોબર હું કહેતો તો બોલ આખો કહેતા હતા શંકોભાઈ તમને હું કહેતો હતા કે બૂટ ફૂટ તો લાયા બૂટ તો જાત મેને જિંદાબાદ હારા 500 રૂપિયાનો બૂટ લાવ્યો હતો ના હોય હારા 500 રૂપિયા આલ્યા અને એ અંબાજી થી લાવ્યો અંબાજી થી શંકા જોયું મારું અંબાજી મોટો મેળો ભરાય ખબર હે ને લાડિયમ થી લાવ્યો કે ઢગલામાં લાયા ઢગલા ને નહીં લાવ્યો યાર તાણે હા તો લારીમ થી લાવ્યો મંદિર આગળથી લાયા વળી હારા 700 કહેતો પણ હારા 500 લીધા કેટલા હોને એ નતો હાલતો ના હોય હા શું કહું યાર હું જુઠ્ઠું બોલું કે તારા આગળ જુઠ્ઠું બોલું કદી જુઠ્ઠું પણ હું કહું ખબર હાઇબ્રિડ નું બિયારણ લાગે છે ને વચમાં તો યાદમાં પૈસા માગતું હતું કઈ બૂટ આયા હા હે જરૂર પણ ના લેવાય ને વ્યાજ ના લેવાય હમણાં મંદિર આગળ પડે છે ને તે ચોરીઓ કઈ લાવ્યો છે લે રહ્યો સમજી જાક શોર્ટકટ હું બોલ્યા હોય ને તું લાયા છે હવે લાવ્યો ને અંબાજી પછી લાગવા જાય છે ને હા એટલે લાયા અરે ભાઈ શંકરભાઈ હા બોલ પેલા મારા ભેડા પડી રહ્યા યાર હવારમાં તે જાવું મારે હવે સારું કરજી બાવજી તારા ભેડા તારા પહાડ રાખો કેમ આવું બોલો લ્યા શંકરભાઈ ભેડા એક નંબર હાથમાં આવ્યા હતા બાવજી તારા ભેડા હમ અને સારું કરજો હમ સારું કરજો એટલે મુએ ફચોણો યાર શેર લાવું શેર ખાઉં દાણા ખાઈને દાણા કાઢું તોય ફચોણો બોલ તમારી વાત તો ઠીક રહી મારા પેલો બરફ ગળા હે પડ્યો પોણી થાય છે ને એવું છે હોવે. એ હો ને કઈ નહીં હો ભરે યાર કરે ભોગવો એવું થયું જ છે ને. પણ મારી વાત તો ખબર બોલ બોલ ફટાફટ બોલી જા આ આયડો તો બરફ એને ગોરો છે તેને તો ઠંડુ પાણી પીવા મળે પછી બરફ ઘસીને પીવા મળે અને બાપજી આને તો સારું કરે છે આ તો અમુક જગ્યાએ લઈ જાય ને તે તો ચાય પીવા ના મળે ના હોય અલ્યા તું જો તો એવામાં લઈ જાય એવામાં લઈ જાય કોઈક ગાડિયા હોય કોઈક તબેલા ફાર્મ હાઉસ એવામાં કે ઉતર અને કે આટલા ભેડા વેચો ચાય ના મળે એટલે ચા તો બે જગ્યાએ તને પાઈ હતી ઉકાળી નથી પાઈ યાર આવું જુઠ્ઠું બોલવાનું
એટલે રૂપિયા બચાય એ રૂપિયા તો બચાવવા પડે ને. પોચ રૂપિયા ભેગા તમે તો કરી રૂપિયા બચાવો તે બચાય વાપરો બતાવો. તમે તો રૂપિયા બચાવો મારે પેલા રૂપિયાનું પોણી થાય છે તારે તો પોણી થવાનો જ છે અમે. અલ્યા રૂપિયાનો ગિલાસ વેચે તો પૈસા આવશે તારે પણ હવે પડ્યું હરશે એ પણ પોણી પીવા કોણ તે હાલ આ ગરમી ચો જાય છે આ ડુંભાનું તે ઘર માટલાનું ના પીવા દે આપણું પીવા આવે કણ બરફ કહીને આલવો પડે તો ખાય એટલે તારા માટે બધા નવરા છે અને 10 વાળો બરફ લેવા આવે હમુ બોલજે ગરમી નો એક તો જો ઘરાકો હેરાન કરે તું એ હેરાન ના કરે અને સૂટી ફૂટી નાખો ને કલર વગી વેળો ને આ તો કોઈ સારો કલર નહીં ને પાતળો કલર હે ને જાડો હે ને એવું કરે બધી કે ધંધા દેવા આદર્યા હન તું એ તાણે તે તને ના ખબર હોય તો જા ખબર એના અંગાથી બેડા વેચી બધું હુકાઈ જાતું હોય ને પીવાઈ જાતું હોય. શિયાળા વાળા ભેડા આવે કોણ વેચે રે વાહ ભાઈ અમે બરફ વેચીએ બરોબર વેચીએ જે કરતા હોય એ કરી કોમ ઘેર તો આનો કોમ નહીં લ્યા. તો હા તાના લેટા વાળા લાવો આનો કોમ આલ્યા. તું તારે ભાગ કર્યો તો ભાગ કરો ભાગ કરે તો પૈસા 25 રૂપિયા મળે કે નહીં મળતા. હમુ બોલજે તો હા હું તો બોલું હા બધા પૂરા વેચાય તાને 25 મળે કે. પછી માલા એમાં 75 નું ડીઝલ ના ખાવે ડીઝલ તો નાખો તો પરત આ એમને થોડું હેડા. હમુ બોલજે બધો રે સારું તાને કાચબાઈન પટમ હેડા યાર. ત્યાં ભૂંડા પઠમ પડી રહ્યો વહેલો ઉઠતો હોય તો જાણે તાને અમારે ઉઠાડ કરવાનો એ હાલો ઉભો થયો તો 4 વાગે તો ઉભો થયો તો યાર. 25 રૂપિયા મૂડી કરી 50 રૂપિયા તો પેલું એક ખરાઈનું ભૂડી હું વાત કરી રહ્યો યાર એ પણ તાર કરવાનો હોય કેજે મને ભાગ કરવો કે નહીં કરવો બોલજે. હેડ વેચવા જઈએ હે. હમુ બોલજે યાર તારમાં દારો કોકનો ઉઠી જા તારમાં એટલે વાહ ભેડો ને ગરમી મારા પર કાઢા લ્યા. તારા જોતો નહીં આ 3-4 મહિના પડી રહ્યું છે આ બધું છે આ 3,000 રૂપિયા શેરાયેલી એમને પડ્યું હે એ તું ઊંઘમાં કાઢ બધું ઊંઘમાં કાઢ. આ તું જ કહેતો હતો કે મેચ પડ્યું આબુ છે મેચ પડ્યું રેગડું હે આમાં તો બધું ડટ્ટા જેવું થયું ડટ્ટા જેવું યા નકરા ડટ્ટા ઉજ્યા ડટ્ટા ને એવું જાય પેલા એ આગોળો કેવડાય ને એ રે ઉજ્યા. ઓ ખબર છે બહુ જબરા રીંગણ ઉજ્યા તારા આ બધા જોતા નહીં આ ભઠ્ઠા જેવા આયા ભઠ્ઠા આયા તો સહારા પણ આયો છે યાર લાયો તાર યા હો. એ તે જ મંગાવ્યું તું મેચ પર હેડો મેચ પર તો જ્યાં વગર છે તો રીંગણ આવી ગયું. મારે તો તું મારા કીધા કેનો રહ્યો તો મારે તો ડખડીઓ આપી હતી લે ડખડી દખણી હા ઉપરથી આમ 6 મહિનાની ગેરંટી 20 રૂપિયા કિલો કોઈ નહીં 3 રૂપિયા કિલો નથી મળતી કાલે. હા યાર ખરેખર તે તો ભિખારી કર્યા લ્યા ભિખારી તો તું એ કરે હા અમને આખી જિંદગી આ કોઈ કશું કરતો નહીં અને મને બતાવે કે આ જો કેવું ઉજ્યું છે ડટ્ટા ઉજ્યા ડટ્ટા નો ગટાનો પટ્ટા ઉગે. અલા ડખડી વાવવાનું કીધું તું મેં તને સારા હેત તને લેવા હેત જે તે હવે કરવાનું કોઈ નહીં વાઈ દઈએ હે. તમારી વાત તો ખબર પેલા ભેડા ગયરા નહીં વેચવા દઉં. હવે તો શું કરવું ખબર હા તું તો ચાણી જગ્યાએ છે ઊભું તો નહીં રાખતું પણ હવે મારે એક વસ્તુ કરવું હું કોઈ ગ્રાહકને ફોલાય ને કહેવું કે ભાઈ ચા બનાવે અને 500 બેડા એટલા હવે મારે દૂરો તો કરવો ટિફિનમાં અંગાથી ચા રાખતો હોય તો તને આટલો બધો સ્વાદ હોય તો ચાનો અંગાથી હવા લઈ લેતો તાર બેરા ચા તો ને સેકન્ડ છે કને આ તારમાં વહેલા ઉકાળો પાઈન લઈ જાય પેલા ઘરે ઢો બેડા હાથમાં આવે હમુ બોલી યાર અત્યારમાં કોકનો દાડો ઉઠી જાય એટલે માર્કેટ વાળા દગો કરે એટલે હું થોડો કોઈ એમાં ભરી બેઠો છું. તે માર્કેટ વાળા તારા જેવા ઢેપીઓ પર હાથ ફેવડે એટલે કોર માર હારા ગોઠવ્યા હતા અને પછી તું તો આમ તાળીઓ મારીને લેવું આમ આ ના હવે કે હા મસ્ત એટલે ઉઠાઈ ગયા. એટલે હું ભાવ કરાવતો હતો કે 3 રૂપિયા કિલો આલવું હોય તો એ વળી શું કહેવા માંડ્યો મેં કે લઈ જા કે 2.5 રૂપિયા કિલો પણ મને શું ખબર કે મેં 2.5 અને પગોણી થઈ જાય કઢી ફરી ખરેખર પગોણી કઢી થઈ ગઈ 2.5 રૂપિયા તો અને મારી આ કેરે હું હાલત થઈ તને ખબર હોજા માર્યા હોજા બેસીને તો છકડામાં ચોકન હોજો મારે હા જોજે ટેપા જેવું થયું છે કે આજથી છે ને તું તારા રસ્તામાં મારા રસ્તા પર આવતો નહીં ભેગો. હવે વહેલા 4 વાગે ઊભો થઈને મગજ ખરાબ કરવા ના આવતો ને કે ઉપર સકડો ચડાવી દઉં. હો કીધું પેલા ગયરા ઢો બેડા રે ને તાર ઘેર લઈ જા મારે જોતા નહીં. તારા પાસ કરેલા હતા ને કે મારા હતા કે તું હવે આવું ઊંધું બોલ એ ઊંધું તો બોલતો નહીં સીધું જ બોલું. હવે તારા બેડા લીધેલા તારા વેચવા પડશે ચોખ્ખી વાત છે હોય અને કાલથી આવતો જ નહીં મારે ભેગો. યાર હું જઉં તાર તો હું કહું હા યા એ રહ્યા ને એ ના હોય તો કોઈ બકરા ના ગણે પૈસા નહીં હોય તો હું હમણાં હાલી જાઉં ખોખ કરીને જાજે પૂછો હે હવે શાંતિ થી ઊંઘવાનું યાર કોઈ મળતું નહીં કોઈ ને ઉપરથી 4 વાગે ઉઠા તારા હાથ છોડી પેલા
તે હમણાં હાલું મોડા હાલું નાહી જાય હાલ લાય તારો વિશ્વાસ નહીં યાર અમને નેકડી જ પતી ગયું રાત જઈ ગયો બાદ જઈ તો પૈસા હાલ દો આછી આપણે બેનો હિસાબ પૂરો પતી ગયો ના તો પારું આવતો જ નહીં તો આછી આપણે બેના સંબંધ પૂરા થઈ જાય આપણે. હા પૂરા પૂરા એકદમ પૂરા આમ ગોઠવામાં આ રહી પૈસા હાલી દો ને નીકળી જાય લે ઘેર તને પૈસા હાલ દો પટી જાય હેડ, આછી હેડ. આપણું વ્યવહાર પૂરો હેડ હેડ સીધે સીધો હેડ